ભગવાને જટામાં ગંગાજીને ધાણ કરી લીધા છે. ભગીરથે પ્રાર્થના કરી ત્યારે જટામાંથી છોડ્યા નહીં, ગંગા પ્રવહિત થઈને આવી. એટલે આજે એને આપણે ભાગીરથી કહીએ છીએ. અને એ ભગીરથના સ્ત્રોત, એના નાભ, એના સુદાસ, એમાં એડવીડ, વિશ્વસ, એના ખટવામજીને 2 ઘડીમાં મુક્તિ મળી ગઈ હતી. ને એક કુળમાં આગળ એક થયા દીર્ઘ બાહુ, જેના હાથ બહુ લાંબા હતા. દિલીપ અને સુદક્ષિણા આટલી બધી ગાયની સેવા કરી. સુવે ગાય સુવે તોય સુવે, ગાય જાગે તો જાગે, ગાય ચાલે તો ચાલે. એ સેવા કરતા કરતા એક જ કામ કર્યું છે. ગાયનું જ ચિંતન, એનું દૂધ, એનું દહીં, એ ઉપયોગ કરતા કરતા જે એક સંતાનની પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિનું બીજું કોઈ નામ નહીં, એ રઘુ. એટલે આજે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. એ રઘુ થયા, રઘુના અજ થયા, અજના દશરથ થયા. દશરથના ઘરે સંતાન ન હતું એટલે એણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવા માટે પોતાના ગુરુજી પાસે ગયા. ગુરુજી પાસે પોતાના સુખ દુઃખ કઈ સંભળાવ્યા. ગુરુજીએ કહ્યું કે આપના માટે તો એક વિભાંડક ઋષિના પુત્ર આવશે, જેનું નામ છે શ્રીંગી ઋષિ. હમણાં અમે રામચરિતમાનસમાં શ્રીંગી ઋષિનો બહુ વિસ્તાર કર્યો. શ્રીંગી ઋષિ ત્યાં પધાર્યા અને શ્રીંગી ઋષિ આવીને યજ્ઞ કર્યો છે. અગ્નિદેવ સાક્ષાત એનો ભાગ લેવા માટે આવ્યા છે. ભક્તિ સહિત આહુતિ આપી, અગ્નિનારાયણ પ્રગટ થયા. એના એક ખીરમાંથી 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને, એમાંથી એક ભાગ હતો, એમાંથી ફરી 2 ભાગ, એમાંથી એક કૈકેયીને ભાગ, એક ભાગ હતો, એમાંથી ફરી 2 ભાગ કૌશલ્યાને કૈકેયીને આપીને સુમિત્રાને ભાગ અપાયો છે. આનો મતલબ થાય કે અડધો ભાગ કૌશલ્યા અને એ અડધા ભાગમાંથી 2 ભાગમાં એક કૈકેયીને અને એક સુમિત્રાને ભાગ અપાવવામાં આવ્યો છે. અને 2 ભાગ આપવામાં આવ્યા, કહ્યું કે 2 પુત્ર થશે તો ચોક્કસ આપના પુત્રોની સેવામાં સમર્પિત કરી દઈશ. અને એ સેવામાં સમર્પિત કરી દઈને બધાએ ખીર ગ્રહણ કરી. એટલે બધાને ગર્ભ રહ્યો છે, 3 રાણીઓને, કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા. એટલા બધા આનંદથી છવાઈ ગયા, એટલા આનંદથી છવાઈ ગયા. ને બરાબર ચૈત્ર માસ આવ્યો ને ચૈત્ર માસમાં પ્રભુ પ્રગટ થયા છે, ચતુર્ભુજ નારાયણ. અમે હમણાં રામચરિતમાનસ રામપરાથી અમે પૂર્ણ કરીને આવ્યા ત્યારે અમે આખી સ્તુતિનો બૃહદ વિશદ અર્થ કર્યો. ને આપણી વચ્ચે જયુદાદા ખૂબ સારા પ્રવક્તા છે. એ મહુવાના નિવાસી છે, પૂજ્ય મોરારી બાપુના ગામમાં રહે છે, મહુવાના નિવાસી છે, સારા કથા પ્રવક્તા છે. એટલે એવા જયુદાદાનું ખૂબ હૃદયથી સ્વાગત છે. એની સાથે સાથે અમારા બલદાણિયા પરિવારવાળા દિનેશભાઈ પણ ઉપસ્થિત છે. સૌનું ખૂબ હૃદયથી સ્વાગત છે. અને એ સમયે ચતુર્ભુજમાં નારાયણ પ્રગટ થયા અને ત્યારે 2 હાથ જોડી અને તુલસીદાસજી પણ સ્તુતિ કરે છે. So
પ્રગટ થયા. અમે આમાં એક જ બાબતનો અર્થ કરવા માંગીએ છીએ, અને એ છે શોભા સિંધુ ખરારી. બસ એટલો. શોભાના સિંધુ, એની શોભા કેવી હતી? સિંધુ જેવી, સમુદ્ર જેવી શોભા. ભગવાન સમુદ્ર કેવો છે? અગાધ, જેને માપી ન શકાય. આટલી બધી શોભા હતી ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા. એવી બધી શોભા હતી કે તમે માપી જ ન શકાય. અત્યંત શોભનીય હતા. એવું એક પણ અંગ નહોતું જે શોભા વાળું ન હતું. અને માણસની સાચી શોભા એ છે જેટલો માણસ અગાધ છે, જેટલો વિશાળ છે, અમાપ છે, જેટલું ગાંભીર્ય છે. રામની સૌથી મોટી શોભા, બધા કે રામની શોભા શું? તો હું ચોક્કસ કહી શકું, રામની શોભા છે એની મર્યાદા, એની શોભા છે, એનું ગાંભીર્ય, એની શોભા છે. અહીંયા સિંધુ એટલે સમુદ્ર, સમુદ્ર એટલે ગાંભીર્ય. રામજીની ભગવાનનું ગાંભીર્ય જ ભગવાનની શોભા હતી. અને ખરારી, ખરના હરી, હરી એટલે શત્રુ. ખર નામના રાક્ષસના નહીં, ખર એટલે ગધેડો. ગધેડાના શત્રુ આપણે એમ થાય. ગધેડાનો મતલબ થાય ખાલી જેના જીવનમાં પ્રવૃત્તિ છે ને ગધેડો કહેવાય. ગધેડો આમે ખાલી પ્રવૃત્તિ જ કરે રાખતો હોય. ગધેડાને એક ખરી હોય, બળદને બે ખરી હોય. એક ખરી પ્રમાણ અને એક ખરી પ્રવૃત્તિ. શાસ્ત્ર પ્રમાણે જેની પ્રવૃત્તિ છે એને બળદ કહેવાય, એને ધર્મ કહેવાય. ને જેની એક જ ખરી છે એને ગધેડો કહેવાય. અને એ ગધેડો છે યથા ખરસ ચંદન ભારવાહી ભારસ્ય વેતા નતુ ચંદનસ્ય. ગધેડો 2 મણ ને 2.5 મણ ને લાકડાનો ભાર ઓળખી શકે, પણ એ ચંદનનું લાકડું છે કે બાવળનું લાકડું છે એ ન સમજી શકે. એટલે જેની ખાલી પ્રવૃત્તિ છે, ખાલી પ્રવૃત્તિ, શાસ્ત્રના પ્રમાણ સાથે નહીં, એમનેમ પ્રવૃત્તિ, સ્વચ્છંદી જીવન જીવે, એવા માટે ભગવાન શત્રુ છે. એવા માટે ભગવાન બાણ ઉપાડે. એટલે ખરારી છે પ્રભુ. એટલે કૌશલ્યાના હિત માટે, એટલે કૌશલ્યાનું હિત હતું, સમષ્ટિનું હિત હતું. અંગપાદ નામના રોમપાદ દેશ, અંગ દેશના રાજા રોમપાદ, એને ઘરે સંતાન ન હોય ને એના દેશમાં દુષ્કાળ થતો હોય. કોઈ કે સંતાન વિનાના છો, એટલે ત્યારે ગર્ભવતી હતા કૌશલ્યાજી. કહ્યું કે મારે દીકરો આવે કે દીકરી આવે, જે પણ આવી હું તમને દત્તક દે, જન્મતાની સાથે દત્તક આપી દઈ. મારો કોઈ અધિકાર જ નહીં. તમે સંતાન વાળા થાવ, તમારા રાષ્ટ્રમાં દુષ્કાળની જગ્યાએ વરસાદ થાય. પેલી વેલી દીકરી એવી કૌશલ્યાની, જેનું નામ હતું શાંતા. અને પેલી દીકરી એને અંગ દેશના રાજા રોમપાદને આપી દીધી. જોઈ પણ નહીં દીકરીને આપી દીધી. આ કહેવાય જગતના હિત માટે ઘણા સમય પછી માંડ એક દીકરી થઈ, એ સોંપી દીધી. પછી પાછું સંતાન જ નથી ઘણા સમય સુધી. આને કહેવાય કૌશલ્યાનું હિત છે, એ સમગ્ર સૃષ્ટિનું હિત થાય એવી ભાવના હતી. એટલે કૌશલ્યા હિતકારીનો મતલબ થાય આખા જગતના હિત માટે. ભયે ઉત્પન્ન થયા, પ્રગટ થયા, કૃપાલા, બધા ઉપર કૃપા કરવા વાળા, પાપીઓ ઉપર પણ કૃપા કરવા માટે. અરે કંસ જેવા રાક્ષસો ઉપર, ખર દૂષણ ઉપર, એવા અનેક ઉપર કૃપા કરવા માટે એક કૃપાલુ, દીન દયાલા, દૈન્ય ભાવ છે એના ઉપર દયા કરવા માટે પ્રભુ શ્રી રામ પધાર્યા. આજે કુવાડિયા પરિવારની કથામાં આ ધોળા જંકશન ગામમાં આપ સૌને બરાબર 12 અને 10 થઈ છે. એવા મધ્યાહન કાળે અતિ શીત અને ઘામાં, એટલી બધી ગરમી પણ નથી કારણ કે ઉપરથી ફુવારા છે, આ બાજુ એસી છે, અને એવી ઠંડી પણ નથી, બહાર તડકો છે. શીત અને ઘામાં, ગરમી અને ઠંડી બેય ન હતા, અને બરાબર બધાનો વિશ્રામનો સમય હતો, ત્યારે ભગવાન પ્રગટ્યા છે. એટલે આપ સૌને રામ પ્રાગટ્યની બધાયો હો. ભગવાન ચતુર્ભુજમાંથી પ્રાર્થના કરવાની સાથે ભગવાન નાના બાળક બની ગયા. કહ્યું કે આમ નહીં, તમે આ બધા રમકડા લઈને આવો નહીં, અમે તો પછી રમકડા દૂર કરો. 4 હાથમાંથી શંકર પદમાં કે 2 હાથવાળા થઈ ગયા. હવે માં બરાબર કે ના, અમારે બોલે નહીં, બાળકો રડે, અને ભગવાન રડવા માંડ્યા છે.
ઊભા નથી કર્યા. આજે તમારું 3.25 કલાકનું તપ થઈ ગયું છે. 3.25 કલાક તમે બેઠા છે. હવે 12:30 નંદ ઘેરા આનંદ ભૈયામાં ઊભા કરીશ. મને વચ્ચે હતું કે એકવાર ઊભા કરું, પણ મેં કીધું પાછું બગડી જશે બધું ઊભા કરું. એ માહોલ પાછો વિખાય ને તમને પણ ઘણા સમય પછી ઊભું થવાનું મન, તો તમે ઓલામાં થાકી જાવ નહીં, ક્યાંક નેટ પ્રેક્ટિસમાં. એટલે ઊભા ન કર્યા. હવે સીધા જે રામચંદ્રજીનું પ્રાગળ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 ભાઈઓ એક જ નારાયણના રૂપ થયા. ચારેયના જન્મ થયા, નામકરણ થયા, બધા સંસ્કારો થયા. અરે અધ્યયન કરવા માટે મોકલી દીધા. અધ્યયન કરીને તીર્થયાત્રા કરી રામજીએ. યોગ વાસિષ્ઠ રામાયણ 4 દિશાઓમાં યાત્રા કરી રામજી. એક એવી જગ્યા નથી જ્યાં રામજી ના આવ્યા હોય. ભાવનગરે આવ્યા હશે, ચારે તરફ આવ્યા. સોમનાથ તો આવ્યા છે, એનું પ્રમાણ છે પદ્મપુરાણ. દ્વારકા આવ્યા, એમનું પ્રમાણ છે પદ્મપુરાણ. તીર્થયાત્રામાં નીકળ્યા છે, બધામાં ગયા છે. અને ગયા છે એમ નહીં, પછી તો રામ અને લક્ષ્મણને લેવા માટે આવે છે વિશ્વામિત્ર. ગાધી તનય મન ચિંતા વ્યાપી. ગાધીને એવું હતું, ગાધી તનય એટલે વિશ્વામિત્રને કોઈ આ વિદ્યા કોને આપી? જેની પાસે 2 વિદ્યા હતી, બલા અને અતિબલા નામની વિદ્યા, એ રામજીને આપી અને યજ્ઞના રક્ષણ માટે ગયા છે. વચ્ચે જ તારકા આવી, તારકાનો વધ કર્યો, મારી સુબાહુ, બધા સામે યુદ્ધ કર્યું, યજ્ઞનું રક્ષણ કર્યું. પછી તે વિશ્વામિત્ર કહે કે અહીં બીજો એક યજ્ઞ ચાલે છે જનક રાજાનો, ત્યાં જઈ આવી. ત્યાં ધનુષની પ્રત્યંચા ચડાવીને ધનુષ્યનો ભંગ કરી અને સીતા મૈયાને મેળવ્યા છે. સીતાના લગ્ન, રામના લગ્ન હાર તોરા થઈ ગયા. ને હવે તેડું મોકલ્યું દશરથ રાજા, બધા લોકોને લઈને આવ્યા છે. રામ અને સીતાના લગ્ન થઈ ગયા. લગ્ન થતા ત્યારે જ વશિષ્ઠજીએ વિનંતી મૂકી કે આ 3 ભાઈઓ અને તમારી 3 દીકરીઓ, તમારી એક દીકરા ઉર્મિલા છે અને તમારા ભાઈ કુશધ્વજ છે. તમે શિરધ્વજ, તમારા ભાઈ કુશધ્વજ. એની 2 દીકરી છે, ઉર્મિલા, આ શ્રુતકીર્તિ અને માંડવી. આ બંનેના લગ્ન આ બંને ભાઈઓ સાથે કરી દીધા. એવી રીતે 4 ભાઈઓના લગ્ન થયા. બધા લોકો કહે રામ રાજા બને, રામ રાજા બને. રામ રાજા બની જાય તો અવધના જ બની જાય. આ તો આખા આર્યવર્તના રાજા બને, દરેક લોકોને મળે. એટલે 14 વર્ષનો વનવાસ માગી લીધો છે. કઈ 14 બરીસુ રામુ વનવાસી. ને રામજી 14 વર્ષના વનવાસમાં નીકળી ગયા. રામ, લક્ષ્મણ અને સીતાજી નીકળી ગયા. એમણે તમસા નદીના કિનારે બધાને છોડીને જતા રહ્યા. ભગવાન ચિત્રકૂટમાં વૈસા છે. ભરતને ખ્યાલ આવ્યો, પિતાનું મૃત્યુ થયું. ભરતને એવું થયું કે જ્યાં રામ મળે ત્યાં રાજ્યાભિષેક કરી નાખે. રામજી માયનાની છેલ્લે એના ચરણોની ઓરાઓ લીધી, સોનાની પાદુકામાં પગ પધરાવવાને. એ પાદુકા રાજ્યાશ્રિત કરવામાં આવી છે. રાજ્ય એના આશ્રિત રહ્યું છે. અત્રિના આશ્રમમાં પ્રતિજ્ઞા કરી દંડકારણ્યમાં એક પણ રાક્ષસને જીવા નહીં દો. મધ્યપ્રદેશમાં છત્તીસગઢ ગયા છે, સુતીક્ષ્ણ મુનિને મળ્યા, અગસ્ત્ય ઋષિને મળ્યા. એનાથી પંચવટીમાં જવાનું કહ્યું અગસ્ત્ય મુનિએ. પંચવટીમાં મહારાષ્ટ્રમાં પંચાનામ વટાનામ સમાહાર, ત્યાં જઈને રહ્યા. ત્યાં પીપળો, વડલો, આંબલી, બોર અને અશોકના વૃક્ષ માર્યા. ત્યાં શૂર્પણખા આવી, ખરદૂષણ, બધાને 14,000 લોકોને રામે માર્યા છે. શૂર્પણખાનું નાક લક્ષ્મણજી કાપી નાખ્યું છે. અને શૂર્પણખાએ જઈને ચડાવ્યા છે. અને સીતાજીના વાતો એટલી સુંદર કોઈ સ્ત્રી નથી. એનું અપહરણ કરાવ્યું, મારીને હરણ બનાવીને. રામજી ગયા, એની પાછળ લક્ષ્મણને ધરારથી માતાજી મોકલ્યા. અને એના માટે શબ્દ મર્મ વચન, એવા મર્મ વચન ગયા, એને જવું પડ્યું. અને અહીં હરણ થઈ ગયું. જટાયુ બચાવવા ગયા, જટાયુનું દેહાંત થઈ ગયું. ભગવાને એને ખોડામાં પ્રાણ છોડ્યો. છેલ્લે અગ્નિ સંસ્કાર પણ આપ્યો. સીતાની ખોજમાં રામ અને લક્ષ્મણ કાવેરી ગયા, તુંગભદ્રા ગયા, પંપા સરોવર ગયા. પંપા સરોવરમાં સુગ્રીવની સાથે મિત્રતા કરો, એ તપસ્વીની શબરીએ કહ્યું. હનુમાનજી સાથે મુલાકાત થાય, સુગ્રીવ સાથે મિત્રતા થાય. અને 4 મહિના વર્ષા ઋતુના જવા દે રામજી. અને પછી 4 મહિના પછી બરાબર ધનુષ્યની ટંકાર એવી કરે લક્ષ્મણજી. સુગ્રીવજી બધાને કહે 1 મહિનાની મુદત શોધીને આવો, બાકી મારી કરોડો વાનરો જાય અનેક અનેક દિશામાં. હનુમાનજી શોધીને લઈ આવે છે. વચ્ચે સ્વયંપ્રભાની મુલાકાત થાય, સંપાતિની મુલાકાત થાય. લંકા બાળીની ખોજ લઈ ચૂડામણી પાછો લઈ આવી. ત્યાં મુદ્રિકા આપીને હનુમાનજી પાછા લઈ આવે, પાછા સમાચાર લઈ આવે. રામજી સમુદ્ર પાસે વિનંતી કરે, સમુદ્ર સ્વીકારતો નથી. ત્યારે ભગવાન એના પર સેતુબંધ બાંધે. ત્યાંથી વિભીષણ લાત મારીને વિભીષણ આવે, વિભીષણનો સ્વીકાર કરે, રામેશ્વરની સ્થાપના કરી, સેતુબંધ બાંધી, નલ નીલ દ્વારા રામજી આખા સૈન્ય લઈ જાય, રાવણનો વધ કરી, સીતાજીને પુષ્પ વિમાનમાં બેસાડી, બધા લોકોને થેન્ક યુ કહેતા કહેતા ભગવાન ભરત પાસે પહોંચી જાય અને ભગવાનના રાજ્યાભિષેકની તૈયારી થાય છે. અમે પરમ દિવસે અહીંયા કથામાં આવ્યા ત્યારે રાજ્યાભિષેક કરીને આવ્યા રામજીનો.
હવે રાજ્યાભિષેકમાં અમને એવું થયું કે ક્યાં જલથી રામજી પર અભિષેક કરીએ, તો છેલ્લા દિવસે વરસાદ જ આવ્યો. મેં કીધું આ રાજ્યાભિષેકનો વરસાદ છે. અને એ ચારેય ના સમુદ્રના જળથી અભિષેક થયો ને પછી રામ રાજ્યમાં 13,000 વર્ષ સુધી રામે રાજ્ય કર્યું. રામ કેટલા વર્ષ પહેલા છે એની ગણતરી મેં હમણાં રામાંક નામના અંકમાં શોધી. જ્વાલા પ્રસાદ મિશ્રજી કહીને છે, એને ગણના કરી રામજી કેટલા વર્ષ પહેલા છે. 8,80,260 જેટલા વર્ષ થયા. એટલા વર્ષ પહેલા રામ થયા હતા. એને આંકડા આપ્યા છે. કોઈને મેળા હોય તો હું આંકડા પણ આપી દે કે ત્રેતા યુગના કેટલા વર્ષ, દ્વાપર યુગના કેટલા વર્ષ અને અત્યારે કલયુગના કેટલા વર્ષ. એને આંકડો આપ્યો છે આખો, એટલા વર્ષ. પણ 8 લાખ વર્ષથી ઉપર વર્ષ રામચંદ્રજી થયા. 13,000 વર્ષ સુધી અગ્નિહોત્ર કરીને રામે રાજ્ય કર્યું. રામ રાજ્યની વિશેષતાઓ તો ઘણી છે, પણ હું આજે 3 વિશેષતા કહેવા માંગુ. રામ રાજ્યની પહેલી વિશેષતા એ છે, રામ રાજ્યની અંદર એક પણ વ્યક્તિને માનસિક ચિંતા ન હતી. રાજા પ્રજાનો અવાજ સાંભળતી, રાજા મન પડે એવું વર્તન ન કરે. પ્રજા કાલ સવારે એક પણ ઓબ્જેક્શન ન લે, એને સીતાનો પણ ત્યાગ કર્યો. રાષ્ટ્ર માટે, રાષ્ટ્રને હરુભરું રાખવા માટે એના ભાઈ લક્ષ્મણને પણ દંડ આપ્યો કે રાજનો નિયમ તૂટે. આજ્ઞા ભંગ નરેન્દ્રાણામ અને વિપ્રાણામ માન ખંડનમ અશસ્ત્રવધ ઉચ્યતે. રાજાની આજ્ઞા ભંગ થઈ, રાજા માટે વધ જ કહેવાય. લક્ષ્મણજીને પણ સજા આપી. કેટલા રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહ્યા. રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટે રામજીએ અહર્નિશ રાષ્ટ્રની સેવા કરી. એટલે એ રામ રાજ્યની કલ્પના કરી. રામને ત્યાં લવકુશ થયા, લક્ષ્મણને ત્યાં અંગદ અને ચિત્રકેતુ થયા, ભરતને ત્યાં તક્ષ અને પુષ્કળ થયા, શત્રુઘ્નને ઘરે સુબાહુ અને શ્રુતસેન થયા. એ પેઢીમાં છેલ્લો કોઈ રાજા થયો હોય તો એ સુમિત્ર નામનો રાજા થયો છે.